હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી કોબીજનું શાક લીધી છે અને બટેકું લીધું છે અને લીલા મરચાં 2 લીધા છે, આદુનો ટુકડો 6 થી 7 લસણની કળીને ફોલી લીધી છે અને એક ટમેટું લીધું છે। તો સૌથી પહેલાં આપણે બટેકાને છાલ કાઢીને એના લાંબા લાંબા આવા સરસ ટુકડા કરી લીધા છે અને હવે ખાણી દસ્તો લેશું અને તેમાં આપણે આદુ મરચાં અને લસણને એડ કરીશું। તો મરચાં અને આદુને આપણે સરસ મજાના નાના નાના ટુકડા કરીને એડ કરશું, જેથી એને વાટવામાં આપણે સરળતા રહે અને એકદમ જલ્દીથી વટાઈ જાય। અને એની સાથે આપણે રૂટીનમાં જે મસાલા ખાતા હોય એમાંથી આપણે 1.5 ચમચી લાલ મરચું એડ કરીશું અને થોડીક અમથી હળદર એડ કરીશું અને સરસ મજાનું આને વાટી લેશું। તો સરસ મજાનું વટાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગેસ પર એક કુકર મૂકીશું અને તેમાં 2 ચમચા જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી રાઈ એડ કરીશું। તો રાઈ આપણે આવી જાય એટલે વાટેલો મસાલો ચમચામાં લઈને તેમાં એડ કરીશું અને જોડે આપણે થોડું પાણી રાખવાનું। મસાલો એડ કરો એટલે તરત જ પહેલાં ગેસ બંધ કરી દેવાનો અને 1 ચમચા જેટલું પાણી મસાલા ઉપર નાખવાનું અને તરત જ મસાલાને આપણે મિક્સ કરી લેવાનું તેલ જોડે। આમ ગેસની ફ્લેમ બંધ છે પણ આપણું તેલ એટલું ગરમ છે કે એવું જ લાગે કે ગેસ ચાલુ હશે। ત્યાંની આપણો લસણિયાની પેસ્ટ તૈયાર છે। તો હવે આપણે આમાં અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું। તો આખી ચમચી આપણે નહીં કરીએ કેમ કે એનાથી આપણે શાકનો કલર થોડો ફીકો પડી જાય છે, એટલે અડધી ચમચી અત્યારે એડ કરીશું અને અડધી ચમચી આપણે જ્યારે આપણું શાક બનીને રેડી થઈ જાય ત્યારે એડ કરીશું અને પછી આપણે તરત જ એમાં આપણા શાકભાજી એડ કરીશું મિક્સ કરીને અને પછી એમાં અડધી ચમચી શાકભાજી નખાઈ જાય એટલે મીઠું એડ કરીશું અને સરસ મજાનું બધું મિક્સ કરી લેશું। તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું। તમે જોઈ શકો કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને વિસલ લગાવી લેશું અને 5 સીટી આપણે વગાડી લેશું। તો 5 સીટી વાગી જાય એટલે ઠંડુ પડે એટલે આપણે એને ખોલી લીધું છે। તો શાક આપણું બનીને તૈયાર છે। હવે આપણે એને થોડુંક ચલાવી લેશું અને હવે આપણે એક ટમેટું જે રાખ્યું હતું એને એકદમ મીડિયમ ટુકડા કરી લેશું અને ખાડો કરીને એની અંદર એડ કરી દઈશું અને એમાં જ આપણે 1 મિનિટ જેવા ચેડવી લેશું। 1 મિનિટમાં સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। ટમેટા આપણા 2 ચમચી જે આપણે ધાણા જીરું બાકી હતું તે આપણે અત્યારે એડ કરી દઈશું અને પાછું બધું મિક્સ કરી લેશું। તો લીલા ધાણા એડ કરીશું અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને જરૂર દબાવજો નવા વિડીયો જોવા માટે। તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં।